अहमदाबाद के खाडिया वार्ड में इस बार इतिहास रचते हुए कांग्रेस ने शानदार जीत दर्ज की है। आज़ादी के बाद पहली बार खाडिया जैसे इलाके में कांग्रेस की पूरी पैनल जीतना एक बड़ा राजनीतिक बदलाव माना जा रहा है। कांग्रेस के चारों कॉर्पोरेटरों ने इस जीत को जनता के भरोसे और बदलाव की चाहत का परिणाम बताया है। जीत के बाद कांग्रेस कॉर्पोरेटरों ने कहा कि यह सिर्फ उनकी नहीं बल्कि खाडिया की जनता की जीत है। उन्होंने भरोसा दिलाया कि अब विकास, शिक्षा, स्वास्थ्य और मूलभूत सुविधाओं पर विशेष ध्यान दिया जाएगा। जनता ने जो विश्वास जताया है उसे वे पूरी ईमानदारी से निभाएंगे। वहीं दरियापुर वार्ड में भी कांग्रेस ने अपनी पकड़ मजबूत रखते हुए लगातार जीत हासिल की है। यहां के चारों कॉर्पोरेटरों ने जनता का धन्यवाद करते हुए कहा कि दरियापुर की जनता हमेशा से विकास और भाईचारे के साथ खड़ी रही है। उन्होंने कहा कि आगे भी क्षेत्र के विकास को नई ऊंचाइयों तक ले जाने का प्रयास जारी रहेगा। कांग्रेस नेताओं ने यह भी कहा कि यह जीत एक संदेश है कि जनता अब काम और सच्चाई की राजनीति चाहती है और यही वजह है कि उन्होंने कांग्रेस को चुना। ખાડિયા વિસ્તારની આ જે ભવ્ય જીત થઈ છે, છેલ્લા 55 વર્ષનો જે ઇતિહાસ હતો બીજેપીનો, એ ખાડિયાની પ્રજાએ એ ઇતિહાસને આજે ભૂસી નાખ્યો છે। જે અશોક ભટ્ટના ટાઈમથી દીપ પ્રગટેલો એ દીપ ખાડિયાની પ્રજાએ બુઝાવી દીધો છે। હવે નવો એક દીપ પ્રગટાયો છે એ કોંગ્રેસનો છે અને એ દીપ આખા હિન્દુસ્તાન સુધી ફેરશે। अगला 5 वर्ष में आप क्या करना प्रयास भी आपको और आप क्या करना काम करशो। અમે જે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, આ લોકોના આટલા વર્ષના રાજમાં ત્યાંની લોકો બીજી જગ્યાએ 2 ટાઈમ પાણી મળે છે, ખાડિયા વિસ્તારમાં 1 ટાઈમ પાણી મળે છે। અમારો પ્રયાસ એ રહેશે કે 2 ટાઈમ પાણી પ્રજાને મળે। બીજા જે એ લોકોના પ્રશ્ન છે રોડ રસ્તાના એ બધા સોલ્વ કરીશું। સ્કૂલોનો પ્રશ્ન જે એ અને હોસ્પિટલ हेल्थ सेंटरों प्रश्न पण अमे सॉल्व करवा पूरो प्रयत्न करीशुं। अगला 5 वर्ष आपणा माटे बहू अगत्यना छे कि आप केवी पर चाली रह्या छे, आप केवा प्रकारना काम करशो, आपने केवा प्रकारना काम करशो અને કયા કામ ખાડીમાં બાકી રહ્યા છે। એમ ખાડીનું જે પણ વેપારીકરણ થયું છે એ ક્યારે ખાસ છે। ખાડિયાનું જે વેપારીકરણ થયું છે, જે કોમર્શિયલ બધું રેસિડેન્ટના કોમર્શિયલ કરવામાં આવ્યો છે, એને અમે રોકવાનો પૂરો પ્રયત્ન કરીશું। જેટલી બનતી કોશિશ એટલે પ્રમાણે કરીશું। હવે ખાડિયામાં જીત હાસિલ થઈ ગઈ, તો મને 2 દિવસ પહેલા બાઈક આપી હતી, તો હવે આપણે કેવું લાગે છે આયોજન આગળ? સૌથી પહેલા તો ખાડિયાની પ્રજાનો ખૂબ ખૂબ આભાર કે જેણે કોંગ્રેસની પેનલને અમને જીતાડ્યા છે। હવે અમારી પરીક્ષા શરૂ થઈ છે। અત્યાર સુધી અમે એમની સાથે જનસંપર્કમાં રહ્યા, એમના બધા પ્રશ્નો સાંભળ્યા છે। હવે અમારે એમનું ઋણ ચૂકવવાનું છે। એમના પ્રશ્નોને વાચા આપીને એમને જે ફેસિલિટીઓ નથી મળી એ બધી ફેસિલિટીઓ એમને પાછી આપવા માટે, જેમ કે પ્રાથમિક ફેસિલિટી, ઘણી બધી ફેસિલિટી। સૌથી પહેલા તો સવારે ઉઠે ને ત્યારથી પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે। આખા અમદાવાદ શહેરમાં 2 ટાઈમ પાણી મળે, ખાડિયા વોર્ડને ખાલી 1 ટાઈમ મળે છે અને એના પર ઘણા બધા રીઝન છે, કારણ કે ખાડિયામાં જેટલી ફેસિલિટી ઓછી થાય એટલું ખાડિયાનું કોમર્શિયલ વધી શકે, માટે આ વસ્તુ થઈ રહી છે। અને એટલા જ માટે અમે સૌથી પહેલો પ્રયાસ એ કરીશું કે જે ખાડિયાની જનતા છે એને ફેસિલિટી ભરપૂર આપીશું, જેનાથી ખાડિયાની પ્રજા હવે ખાડિયાને છોડીને જાય નહીં અને કોમર્શિયલ અટકે। બીજું પણ બેન દારૂના અડ્ડાઓ બહુ ચાલી છે, કચરાના બજારો ચાલી છે, તો એના માટે શું આયોજન હશે? જેમ જેમ પ્રશ્નો આવતા જશે તેમ તેમ અમે એને હલ પણ કરતા જઈશું। કોઈ પણ જગ્યાએ જે કંઈ પણ ખોટું ચાલી રહ્યું છે, અત્યાર સુધી જેણે પણ જે કંઈ પણ ચાલી રહ્યું છે એને અમે બંધ કરવા અને એને રોકવા માટે અમારી આખી પેનલ કામે લાગી જ જવાના છીએ। જે પણ તકલીફો પડી રહી છે તકલીફોને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેવાના છે અને કહેવાય ને કે રોજ એક નવું અમારે સ્ટેજ પર ચાલવાનું છે। હજી ખાડિયામાં 55 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર અમે લોકો કોંગ્રેસની પેનલ આવી છે, એટલે અમને ડગલે ને પગલે કાંટા પણ મળવાના છે અને ઘણી બધી તકલીફો પણ મળવાની છે, પણ અમે બધી તકલીફોને પાર કરી અને એમને બતાવીશું કે ચૂંટેલો પ્રતિનિધિ તમારું કેટલું કામ કરી શકે। એ કામને અમે પૂરું કરવા પ્રયત્ન કરીશું। ખાડિયામાં ગાડીની બાઈકો લીધી પબ્લિકની ફોલોમાં જઈને, એમણે કીધું કે અમે એક ચાન્સ આપ્યું છે કોંગ્રેસને, તો એનું ચાન્સ માટે હવે શું બોલવું? એમણે અમને 26મી તારીખ આપી વોટિંગ કરીને। 365 દિવસ 5 વર્ષના 24/7 અમે 4/4 એમની સેવામાં હાજર છીએ। શ્રેષ્ઠ ખાડિયા અભિયાન જે ચાલે છે એ લોકોની જે ટીમને પણ કાલે હું મળ્યો હતો, તો એમણે એવું કીધું કે અમે પૂરું
ભાજપ વાળાને તો અમે સપોર્ટ કરવા ઉભા હતા, પણ કોંગ્રેસ વાળાને અમે સપોર્ટ કરી તો અમારી અહીંયાની એનજીઓ, તો એમના એ તમારા કોન્ટેક્ટમાં આવ્યા? હા, એ લોકો અમારા કોન્ટેક્ટમાં, કારણ કે એમનો ધ્યેય પણ એ જ છે કે ખાડિયાને સારી રીતે રાખવું છે, એનો ઐતિહાસિક વારસો સાચવવો છે. અને અમારો પણ ધ્યેય એ જ છે કે અમારે એનો ઐતિહાસિક વારસો સાચવવો છે. અને એટલા જ માટે જે કોઈ પણ લોકો ખાડિયાને બચાવવા માંગતા હશે એ બધાનો અમે આવકારીએ છીએ. સૌપ્રથમ તો કોંગ્રેસ પક્ષનો હું આભાર માનું છું. અમારે ચારેય ઉમેદવારોને તેમણે મેન્ડેટ આપ્યું, પાર્ટી હાઈકમાન્ડનો આભાર માનું છું. સાથે સાથે દરિયાપુરની જનતા જે અમારી ભગવાન છે, દરિયાપુરની જનતાએ 2021માં કોંગ્રેસ પક્ષની પેનલને જીતાડ્યા પછી શિક્ષિત દરિયાપુર, સ્વચ્છ દરિયાપુર, સ્વસ્થ દરિયાપુર અને હેરિટેજ દરિયાપુરનો જે નારા સાથે અમે નીકળ્યા હતા 2005 વર્ષની અંદર સફળતાપૂર્વક અમે તેનું સંચાલન કર્યું. ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા અને અધિકારીઓની અણઆવડતના કારણે સમગ્ર કોટ વિસ્તારમાં અને ખાસ કરીને દરિયાપુરમાં તેમની નિષ્ફળતાઓ જે પુરવાર થઈ તેની સામે અમે સંઘર્ષ કરીને, લડાઈ કરીને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી હેરિટેજની પણ જાળવણી કરીને અનેક વિકાસના કામો કર્યા. શિક્ષિત દરિયાપુર બનાવવા માટે પણ 800 થી વધારે અમારી કોંગ્રેસ પક્ષની પેનલ દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન કરવામાં આવ્યા. બે શાળાઓના રિનોવેશન પાછળ અને બીજી બે એમ ટોટલ થઈને 4 શાળાઓના રિનોવેશન પાછળ 3 કરોડથી વધારે માતબર રકમ કોર્પોરેશનમાંથી અમે ચારેય કોર્પોરેટરે ભેગા થઈને અપાવી, જે જનતા સમક્ષ તેની સ્કૂલોને ખુલ્લી મૂકવામાં આવી અને બાળકો હાલમાં ત્યાં અભ્યાસ કરે છે. સ્વસ્થ દરિયાપુરની વાત કરું તો અર્બન હેલ્થ સેન્ટર જે જર્જરિત હાલતમાં હતું તેની પણ પરમિશન લીધી. આશરે 1.5 કરોડથી વધારેની એમાઉન્ટ તેના માટે ફાળવવાની મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરજ પડી અને હાલ એનું કામ ચાલુ છે. આવનાર 2 થી 3 મહિનામાં તેને પણ લોકો સમક્ષ લોકાર્પણ કરવામાં આવશે. હેરિટેજ દરિયાપુરની વાત કરું તો હેરિટેજ દરિયાપુરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઆવડતની નીતિ, અધિકારીઓની મિલીભગત અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે જે પરિસ્થિતિ મુકાઈ, હેરિટેજ દરિયાપુરની જાળવણી કરવામાં જે ઉણપ રાખવામાં આવી એની સામે અમે લડત આપીને અંતે નક્કી કરવા માટે એ લોકોને મજબૂર કર્યા કે હેરિટેજની જાળવણીમાં જે પણ ગેટ હોય કે ચબૂતરા હોય, જૂની પ્રોપર્ટીઓ છે તે ખરેખર હેરિટેજની જાળવણી. કેમ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વાહ સર્ટિફિકેટ ને વર્લ્ડ સર્ટિફિકેટ, વર્લ્ડ હેરિટેજ સિટી અનેક પ્રકારના સર્ટિફિકેટ લેવાની, મોટી મોટી જાહેરાતો કરવાની, પ્રજાના પૈસા, ટેક્સના પૈસા વેડફવાના, આના સિવાય કોઈ બેદારી નીતિ કરી જ નથી. એટલે અમે ખરા અર્થમાં અરજીની જાળવણી કરી. અમારા ચારે કોર્પોરેટરના બજેટમાંથી આશરે 32 થી વધારે ગેટ અમારા સમગ્ર વિસ્તારના દરિયાપુર વોર્ડની અંદર દરેક પોળોમાં બનાવ્યા, હેરિટેજ ચબૂતરાનો વિકાસ કર્યો, મંદિરો પાસે ગેટ બનાવડા, અનેક જગ્યાએ જ્યાં હેરિટેજની જરૂર હતી, 2 ગ્રેડ હતી, 3 ગ્રેડ હતી, બધી જગ્યાએ અમે વિકાસ કર્યો. અલ્ટિમેટલી આ જનતાએ જ્યારે જોયું કે 5-5 વર્ષના જે કાર્યકાળ દરમિયાન જે જનતા સમક્ષ કરોડો રૂપિયાનું કામ કર્યું, એના ફળ રૂપિયા જનતાએ મબલક વોટ સાથે બાકી પેનલને 6000 થી વધુ મતથી જીતાડીને ઇતિહાસ સર્જી આપ્યો છે. એની સાથે સાથે આપને કહું કે સમગ્ર વિસ્તારની અંદર કોટ વિસ્તારમાં અમારી સાથે જે ખાડિયાની પણ પેનલ આવી, એ ખાડિયા પેનલ પણ હજુથી કામમાં જેવું કંઈ જ નથી. ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત લોકો હતા, જનતા પણ ત્રાસી ગઈ હતી અને અમારા કોંગ્રેસ પક્ષના સૌ ઉમેદવારોનો અથાગ મહેનત, અથાગ પ્રયત્ન અને ગોઠવણ, પ્રોપરલી જનતા સાથેનું કનેક્ટિંગ અને એમની ભારતીય જનતા પાર્ટીની અંદરની ખેંચાણ, આ બધું કામ કરી ગયું અને જનતાએ મબલક આશીર્વાદ આપીને એને પણ વિજય આપ્યો અને જમાલપુરની અંદર પણ અમારી ચારે કોંગ્રેસ પક્ષની પેનલ જીતી છે. આવનાર 5 વર્ષમાં અમારું જે શિક્ષિત દરિયાપુરનું જે લક્ષ્ય હતું એ મહદ અંશે અમે 30-40% સફળ કર્યું છે. કેમ કે આ એક બહુ લાંબો ગાળો છે. સાક્ષરતા અભિયાન એ કોઈ 1-2 વર્ષ કે 5 વર્ષનું, એને 10-10, 15-15 વર્ષ લાગી જાય છે. આવનાર સમયમાં 100% સાક્ષર દરિયાપુર કઈ રીતે બને, દરેક ઘરમાંથી એક બાળક કઈ રીતે ભણીને બહાર નીકળે, એ સમગ્ર ઘરનો ઉદ્ધાર કરે, એ અમારું સૌ પ્રથમ લક્ષ્ય છે. હોસ્પિટલ માટે કેવું છે આયોજન આપણા વિસ્તારમાં? અમારા વિસ્તારની અંદર આજ સુધી હોસ્પિટલ બનાવવામાં આવી નથી, પરંતુ આવનાર સમયમાં અમારું ચોક્કસ એક પ્લાન છે કે સમગ્ર મધ્ય ઝોનની અંદર જેટલા વોર્ડ આવે છે ત્યાં બધે જગ્યાએ નાની કમસે કમ 20-20 બેડની કેવી હોસ્પિટલો અદ્યતન બનાવવામાં આવે અને જનતા સમક્ષ મૂકવામાં આવે, જેથી જ્યારે પ્રકોપ આવે છે, કુદરતી પ્રકોપ કોઈના હાથમાં નથી હોતો, ત્યારે જનતાને જે વેઠવું પડે છે અને શાસનાધિકારીઓની નિષ્ફળતાના કારણે લોકોને જે બીમારીનો ભોગ બનવું પડે છે, એની સામે લડવા માટે લોકલ લેવલ પર કઈ રીતે મદદરૂપ થઈ શકાય એના ભાગરૂપે એક હોસ્પિટલનો વિચાર બહુ સરસ અમે અમારા બજેટમાં પણ, સુધારાના બજેટમાં પણ મૂક્યો હતો અને આવનાર સમયમાં પણ એ જ અભિગમને આગળ વધારીશું.